ક્યારે વિચાર્યું છે કે આપણો કોઈ મનપસંદ શોખ જે આપણે ફક્ત આપણા આનંદ માટે કરીએ છીએ એ સેંકડો લોકોના જીવનમાં એક મોટું પરિવર્તન લાવી શકે? આજે આપણે એક એવી જ સત્ય ઘટનાની વાત કરવાના છીએ. આ કહાણી છે એક એવી વ્યક્તિની જેમણે સંગીત પ્રત્યેના પોતાના પ્રેમને, પોતાના પેશનને સમાજ સેવાના એક મોટા મિશનમાં ફેરવી દીધો. તો સવાલ એ છે કે શું ખરેખર આવું શક્ય છે? શું એક શોખ આખા સમાજમાં કોઈ બદલાવ લાવી શકે? અને હા, આ કોઈ કાલ્પનિક સવાલ નથી. એનો જવાબ આપણને મળે છે દિનેશ પંચાલની અસાધારણ જીવનયાત્રામાં. તો ચાલો એમની આ પ્રેરણાદાયી સફરને આપણે નજીકથી જોઈએ. તો ચાલો હવે મળીએ આ કહાણીના મુખ્ય પાત્રને, દિનેશ પંચાલ, એક એવા માણસ જે એમ કહી શકાય કે બે અલગ અલગ જિંદગી જીવે છે. દિવસ દરમિયાન તેઓ કાયદા અને રોકાણની ગૂંચવણભરી દુનિયામાં હોય છે અને જેવી સાંજ પડે એ સંગીતની સુમધુર દુનિયામાં ખોવાઈ જાય છે. ખરેખર અનેક પ્રતિભાઓના ધની. જરા જુઓ, એક બાજુ છે એમનું વ્યવસાય, વકીલ અને રોકાણ સલાહકાર. અહીં બધું જ તર્ક, નિયમો અને આંકડાઓ પર ચાલે છે. અને પછી બીજી જ બાજુ છે એમનો શોખ, એમનો પેશન, સંગીત અને ઓર્કેસ્ટ્રાના સંચાલક, જ્યાં ફક્ત સૂર અને ભાવનાઓનું રાજ છે. કેટલી અલગ છે આ બંને દુનિયા નહીં? એકબીજાથી બિલકુલ જુદી. પણ ખરી મજા અને આ કહાણીનો સૌથી રસપ્રદ ભાગ તો હવે આવે છે. એમણે પોતાની આ બે બિલકુલ અલગ દુનિયાને એકસાથે કેવી રીતે લાવી દીધી? કેવી રીતે એમણે સંગીતના પ્રેમને એક એવા ઉમદા હેતુ સાથે જોડ્યો જે ખરેખર અકલ્પનીય છે? ચાલો સમજીએ કે કેવી રીતે એમના સંગીતમાંથી સેવાનો સૂર ગુંજવા લાગ્યો. જુઓ, એમનો આખો પ્લાન કેટલો સરસ અને સીધો છે. સૌથી પહેલાં તેઓ પોતાના ઓર્કેસ્ટ્રા સાથે આણંદના ટાઉન હોલમાં સંગીતના કાર્યક્રમો ગોઠવે છે. એમાંથી જે પણ આવક થાય છે એ ભેગી કરે છે. પછી તેઓ સ્થાનિક શાળાઓમાં જઈને જુએ છે કે ત્યાં શાની જરૂર છે અને બસ કાર્યક્રમમાંથી થયેલી બધી જ કમાણી એ શાળાઓને દાનમાં આપી દે છે. મતલબ કે કલાનો ઉપયોગ સીધો જ સેવા માટે. કેટલો સુંદર વિચાર છે નહીં? એકદમ સરળ પણ ખૂબ જ શક્તિશાળી. ઠીક છે, આ વિચાર તો બહુ સારો છે, પણ સવાલ એ છે કે એની અસર શું થઈ? આ સંગીત અને સેવાની મહેનતનું પરિણામ શું આવ્યું? શું ખરેખર આનાથી કોઈ ફરક પડ્યો? તો ચાલો હવે એના પરિણામો પર એક નજર કરીએ. આ એક આંકડો જ ઘણું બધું કહી જાય છે. 14 લાખ રૂપિયા. દિનેશ પંચાલના પ્રયત્નોથી એલિકોન જેવી મોટી કંપની આગળ આવી અને શાળાઓના પ્રોજેક્ટ્સ માટે આટલી મોટી રકમની મદદ કરી. આ એ વાતનો પુરાવો છે કે જ્યારે કોઈ એક વ્યક્તિ સાચા દિલથી કોઈ કામ શરૂ કરે છે ને, તો આખો સમુદાય એની સાથે આવીને ઊભો રહી જાય છે. અને આ મદદ ક્યાં પહોંચી? તો આઈબી પટેલ વિદ્યાલય, સાકરબા કન્યા શાળા, બાકરોલ કુમાર શાળા, આવી ઘણી બધી શાળાઓને આનો લાભ મળ્યો. પણ વાત ખાલી સ્કૂલની સુવિધાઓ સુધારવા પૂરતી નહોતી. એમણે બાળકોના ઉત્સાહને પણ ધ્યાનમાં રાખ્યો. સ્પર્ધાઓ માટે ટ્રોફી આપી, વિદ્યાર્થીઓને ઇનામો આપ્યા, કારણ કે આ નાની નાની વસ્તુઓ જ બાળકોના આત્મવિશ્વાસને ખૂબ વધારી દે છે. આર્થિક મદદ અને સુવિધાઓ એ બધું તો ઠીક છે, પણ એમના કામની સાચી સફળતા આ એક વાક્યમાં છુપાયેલી છે. બાળકો માટે તેમનું આગમન આનંદનું કારણ છે. બસ આટલું જ કાફી છે. જ્યારે બાળકો તમને જોઈને ખુશ થઈ જાય, એનાથી મોટું કોઈ પરિણામ હોઈ જ ન શકે. આ બતાવે છે કે આ સંબંધ ખાલી દાનનો નથી, પણ પ્રેમ અને લાગણીનો છે. તો આ કહાણી માત્ર આંકડાઓ કે સિદ્ધિઓ વિશે નથી. આ તો એક પ્રેરણા છે, એક હેતુ સાથે જીવન જીવવાની. આ એક એવો વારસો છે જે દિનેશ પંચાલે બનાવ્યો છે. તો ચાલો હવે એ સમજીએ કે આ આખી વાતમાંથી આપણને શું શીખવા મળે છે. જુઓ, મોટા ભાગના લોકો રિટાયરમેન્ટ પછી આરામ કરવાનું વિચારે છે. પણ દિનેશ પંચાલ માટે રિટાયરમેન્ટ તો જાણે સેવાના એક નવા અધ્યાયની શરૂઆત હતી. પોતાના બાળકો પોતાના જીવનમાં સ્થાયી થઈ ગયા એટલે એમણે પોતાનો પૂરેપૂરો સમય અને શક્તિ સમાજની પ્રવૃત્તિઓ પાછળ લગાવી દીધા. આ બતાવે છે કે આ કોઈ ટાઈમપાસ શોખ નહોતો, આ તો જીવનભરનું એક મિશન છે. દિનેશ પંચાલની આ કહાણી અહીં પૂરી થાય છે, પણ જતાં જતાં એ આપણા બધા માટે એક સવાલ મૂકી જાય છે. આપણામાં એવો કયો શોખ છે, એવી કઈ આવડત છે જેનો ઉપયોગ આપણે પણ કોઈ મોટા સારા કામ માટે કરી શકીએ? દિનેશ પંચાલે પોતાના સંગીતને સેવાનું સાધન બનાવ્યું. આપણે શું કરી શકીએ? ખરેખર આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું જોઈએ.